નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પાકિસ્તાન સાથે વધતા તણાવના માહોલ વચ્ચે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 150 બેડનો ઇમરજન્સી વોર્ડ ઊભો કરાયો. દવાનો પૂરતો સ્ટોક સહિત અન્ય ડોક્ટરો સાથે સંકલન. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ભાજપ પર ગંભીર આક્ષેપ. હોદ્દેદારોની વરણીમાં અવગણના. આદિવાસી સમાજ સાથે પણ અન્યાય થયો હોવાનો દાવો. ભરૂચ અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર જોવા મળ્યા. ભરૂચ પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને લઈને ભરૂચ પોલીસ એક્ટિવ. દહેજના દરિયા કિનારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો તણાવભર્યો માહોલ સર્જાયો છે, ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે, જ્યાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા અંદાજિત હાલમાં 150 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવને સમગ્ર દેશમાં હાલમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે. સાથે કોઈ પણ સ્થિતિમાં હેન્ડ વોટર્સ નહીં છોડવા માટેની પણ આદેશ અપાયા છે. ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ દરિયાઈ પટ્ટી પણ દહેજ મરીન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પણ સરકારી હોસ્પિટલ્સને આદેશ આપવામાં આવ્યા છે, જેમાં હોસ્પિટલમાં વીજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા રાખવી, બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, જરૂરી દવાનો સ્ટોક રાખવા સૂચના અપાઈ. ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સાથે સંકલન સાધવા સૂચન. તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવે છે, જેના અનુસંધાને ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર JS દુલેરાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારમાંથી મળેલા આદેશ મુજબ તમામ આરોગ્ય કર્મીઓ અને અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવે છે. જિલ્લામાં અમારી પાસે એમ્બ્યુલન્સ, જરૂરી દવાઓ એનો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ છે. જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો આરોગ્ય ખાતા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ થયેલી છે. આગામી 15મી મે મેગા રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે. સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ ચર્ચા થયેલી છે અને તેમનો પણ સહકાર મળી રહેનાર છે. સદર બાબતે સિવિલ હોસ્પિટલમાં પણ પૂરી તૈયારી કરવામાં આવેલ છે અને સાથે સાથે પ્રાઇવેટ મેડિકલ જે હોસ્પિટલો છે અને IMA ના પ્રમુખશ્રીઓ જે છે એમની સાથે પણ આ ચર્ચા થયેલી છે અને એમનો પણ સહકાર મેળવવાની કાર્યવાહી હાથ ધરેલ છે. હું ડોક્ટર JS દુલેરા, ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. તાજેતરની પરિસ્થિતિને અનુલક્ષીને સરકારશ્રી તરફથી આરોગ્ય વિભાગના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરવાનો આદેશ આવી ચૂક્યા છે. આ અનુસંધાને અમે પણ અમારા તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરીશું. સાથે સાથે જે પૂર્વ તૈયારી કરવાની થાય છે એના માટે અમારી પાસે જે જરૂરી સાધન સામગ્રી, એમ્બ્યુલન્સ અને જરૂરી દવાઓ વગેરે એનું અમે ઓડિટ કરી લીધેલું છે અને પૂરતા પ્રમાણમાં હાલ અમારી પાસે જથ્થો ઉપલબ્ધ છે. જરૂર જણાય વધારાનો જથ્થો જો મેળવવાનો થાય તો એ પણ અમારી તૈયારી છે. રજાઓનું કેન્સલની અમે તો વાત કરી લીધેલી છે. લગભગ આ પરિસ્થિતિ, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા માટે આરોગ્ય ખાતા તરફથી સંપૂર્ણ તૈયારી થયેલી છે. આગામી 15મી તારીખે અમે એક મેગા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ. મોટાભાગના લોજિસ્ટિક્સની તૈયારી અમારી થઈ ગયેલી છે અને હાલ પૂરતું કોઈ તકલીફ જેવું જણાતું નથી. જ્યારે ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મિતેશસિંહ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ ખાતે આવેલી હોસ્પિટલમાં હાલમાં ચાલી રહેલ તણાવ ભરેલી પરિસ્થિતિ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 7મા માળે સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં હાલમાં 150 બેડની વ્યવસ્થા કરીને સ્ટાફ સાથેની તમામ તૈયારીઓ ચાલી રહી છે અને જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ કરાઈ છે. સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ સાથે લાઇટ જાય તો પણ જનરેટર સહિતની સુવિધાઓ સજ્જ છે. આજે ગુજરાતના તમામ મેડિકલ એસોસિએશન, તમામ મેડિકલ કોલેજોને તાકીદ કરવામાં આવે છે કે તમે તમારી સંપૂર્ણ તૈયારી કરી રાખો. તમે તમારા ત્યાં ડૉક્ટર્સનો સ્ટાફ, તમે પેરામેડિકલ સ્ટાફ, દવાનો પૂરતો જથ્થો અને કોઈ પણ ઇમરજન્સી અથવા તો ક્રાઇસિસને પહોંચી વળવા માટે તમે સક્ષમ રહેજો.
ગમે ત્યારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે ડૉક્ટર તરીકેનું આપણું ફરજ અદા કરવાનો આ સમય આવી ગયો છે. હું ભરૂચની મેડિકલ કોલેજમાં આજે 600 બેડ તૈયાર કરીને પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટર સ્ટાફ, એક્સપર્ટની ટીમ, દવાઓનો જથ્થો, તમામ વસ્તુ તૈયાર રાખેલી છે. લોકોને ખાલી એટલી અપીલ છે કે તમે ગભરાશો નહીં. સૈન્ય આપણી રક્ષા કરે છે અને ડૉક્ટર તરીકે અમે તમારી રક્ષા કરીશું, એ અમારી જવાબદારી છે. भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू. यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड. और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी. इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे. और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा. और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है. फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है. तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा. विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીને આડેધડ લપેટ્યા છે. તેમનો આક્ષેપ છે કે તાલુકા હોદ્દેદારોની વરણી દરમિયાન ન તો ધારાસભ્યોને અને ન તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા. તેમણે ખાસ કરીને આદિવાસી સમાજની અવગણનાને લઈ નારાજગી વ્યક્ત કરી છે. વાલિયા અને ઝઘડિયા તાલુકામાં ક્ષત્રિય અને સામાન્ય સમાજને મોટું સ્થાન મળ્યું છે, જ્યારે આદિવાસીઓ અને પટેલ સમાજને ન્યાય મળ્યો નથી. વસાવાએ જણાવ્યું કે જિલ્લાના જૂના કાર્યકર્તાઓને અવગણીને ભાજપમાં આવેલા બીટીપી અને આપમાંથી આવેલા નવા લોકોને મહત્વ આપવામાં આવી રહ્યું છે, જે પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અંતે તેમણે જિલ્લા પ્રમુખને આત્મમંથન કરવાની સલાહ આપીને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી મજબૂત રહે તેવા તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો, તમને એટલી મજા આવશે. તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો. અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે. ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ. અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે. Every ride is very nice and enjoyable. And staff, it is a nearest of the Baroda. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. વાલિયા પંથકના ભાજપના હોદ્દેદારોની નિમણૂક બાબતે સાંસદ મનસુખ વસાવાની નારાજગી બાદ જિલ્લા પ્રમુખે પણ આગળ આવી સમાજના તમામ લોકોને હોદ્દા આપવામાં આવ્યા છે હોવાનું નિવેદન આપ્યું.
વાલિયા નેત્રંગ તેમજ ઝઘડા તાલુકા ભાજપના હોદ્દેદારોની જાહેરાત થતાં ભાજપમાં આંતરકલહ સપાટી પર આવ્યો છે, જેમાં ભાજપના હોદ્દેદારોની નિમણૂક બાદ સાંસદ મનસુખભાઈ વસાવાએ નારાજગી દર્શાવી આપ અને બીટીપીમાંથી આવેલાઓને તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને હોદ્દા આપવામાં આવ્યા હોવાનું કહી જિલ્લા પ્રમુખની કાર્યશૈલી સામે પણ સોશિયલ મીડિયા પર નારાજગી દર્શાવી છે. જોકે આ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારો જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. હું હેમરાજસિંહ કોસમિયા વાલિયા સંગઠનમાં મંત્રીનો મને હોદ્દો આપ્યો છે. હું 13 વર્ષથી સક્રિય સભ્ય છું ને પાર્ટીએ જે નિર્ણય કર્યો છે, જે સંગઠનમાં બધાને લીધા છે, બધા સર્વ સમાજને લીધા છે, તો આવનારા દિવસોમાં બધા સાથે મળીને કામ કરીશું અને પાર્ટીનો વ્યાપ વધારીશું. વંદે માતરમ, ભારત માતા કી જય. હું બળવંતભાઈ વસાવા, જિલ્લા સંગઠન મંત્રી. આજે જે પાર્ટીએ વાલિયા તાલુકાના સંગઠનની જે નિમણૂક કરેલી છે એ ખૂબ સારી રીતે કરી છે. દરેક સમાજને સાંકળી લીધેલો છે, એટલે એને અમે આવકારીએ છીએ. દરેક સમાજ સાથે રહીને પાર્ટીનો વિકાસ થાય એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીશું. વંદે માતરમ. ભરથાણિયા, વાલિયા તાલુકા ભાજપના મહામંત્રી. હાલમાં જે પાર્ટી દ્વારા આપણા વાલિયા તાલુકાના હોદ્દેદારોની જે નિમણૂક કરવામાં આવી છે તેમાં દરેક સમાજને આવરી લીધા છે. આદિવાસી સમાજ હોય, ગુજરાત સમાજ હોય કે દલિત સમાજ હોય, બધાને જ આવરી લીધા છે. તેથી પાર્ટીના કાર્યકરોની અંદર ખુશી છે ને હવે સાથે મળીને દરેક સમાજના લોકો એકજૂથ થઈને પાર્ટીનો વ્યાપ વધારીશું. આવનારી ચૂંટણીઓમાં પણ, ગઈ ચૂંટણીમાં પણ તાલુકા પંચાયત જીતા હતા, જિલ્લા પંચાયત જીતા હતા, એવી જ રીતે આવનારા દિવસોની અંદર પણ દરેક ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મજબૂતાઈથી લડશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવા સાથે સાંસદ મનસુખ વસાવાએ દર્શાવેલી નારાજગીના મુદ્દે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે સમાજના તમામ લોકોને હોદ્દા આપવામાં આવ્યા છે અને સાથે મળી પાર્ટીને વિકાસ કરીશું તેમ કહ્યું હતું. હવે પોસ્ટ શું જાહેર કરી છે મને અત્યારે કઈ ખબર નથી, મારે વાંચવી પડશે. તેઓએ આક્ષેપ કર્યા છે કે જે તમે તાલુકાની જે રચના કરી છે તેમાં એમને સાથે નથી રાખી. નહીં, મેં બધાના જ માણસો લીધેલા છે, જે જેના અલગ અલગ યાદી છે, બધાના જ માણસો લીધા છે અને સ્થાનિક લોકોનો પણ મેં વ્યૂ લીધો છે. એ લોકોની સાથે પણ ચર્ચા કરી છે અને જૂના લોકોને પણ લીધા છે. દરેક સમાજના લોકોને લીધા છે. એસસી, એસટી, રાજપૂત છે, વસાવા છે, જે ત્યાંની વસ્તી છે લોકલ, એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અને સંગઠનમાં કોણ ઉપયોગી છે, ભારતીય જનતા પાર્ટીને કોણ ઉપયોગી છે, આ બધું ધ્યાનમાં લઈને નિર્ણય કરેલો છે. અને આ જે કઈ નિર્ણય છે તે પાર્ટીનો નિર્ણય છે, મારો વ્યક્તિગત નથી. પોસ્ટમાં એવું લખ્યું છે કે તમે ધારાસભ્ય અને મનસુખભાઈ વસાવા એમની સાથે ઘણી બધી મીટિંગ થઈ, પણ એમને હજુ બી એમને પોતાની તરફ જે પોસ્ટ કરી છે એની અંદર એવું લખવાનું આવ્યું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની એમની જે નગરપાલિકાની લોબી બેસશે એની અંદર આ જે તમે નિમણૂક કરી છે એની અંદર એમને નુકસાન જશે. ના, બધાની સાથે ચર્ચા કરી અને બધાના જ માણસોનો સમાવેશ કરવાનો. આવું હોય પોતાના જ બધા માણસો લઈ લેવા એવું તો શક્ય નથી. અને જે સારો છે તે મારો છે એ નીતિ પ્રમાણે કામ કરવાનું હોય. મારો છે તે સારો છે એવી રીતે નહીં. અને વાલિયા સાઈડ જે આપણે ભરૂચ જિલ્લો જે તાલુકાની અંદર વાલિયા સાઈડ જે આદિવાસી સમાજના જે હોદ્દેદાર આવે છે તેમની અહીં પોસ્ટની અંદર જણાવ્યું છે કે ભાઈ એ પણ અમારી સાથે વાતચીત કર્યા વગર ડાયરેક્ટ. ના, વાલિયાના પણ છે જ. આ બધા લોકો વાલિયાના જ છે, અહીંયા મળવા આવેલા છે તે વાલિયાના જ લોકો છે. આ નારાજગી મનસુખભાઈ થી કેમ રહી હશે, શું કહેવાય? હવે એ તો મનસુખભાઈને જ પૂછવું પડે ને. આપણે તો બધાને સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલો છે અને બધા જ સમાજના લોકોને પ્રાધાન્ય આપેલું છે. જૂના લોકોને પણ લીધા છે. શું લાગે છે, શું નગરપાલિકા પર એની અસર પડશે કે તાલુકા પંચાયત પર? ના, કોઈ બધાને સાથે લઈને જ ચાલવાનું છે આપણે. ભરૂચના સાંસદની નારાજગી બાદ જિલ્લા ભાજપ પ્રમુખે પણ નિવેદન આપ્યા બાદ જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ હવે શાંત થાય છે કે વધુ ભડકે છે તે જોવું રહ્યું. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन. एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज. साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन,
बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड अडल्ट्स। साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, corporate events, birthday parties, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area। तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स। ભરૂચ અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર જોવા મળી રહ્યા છે। ભરૂચ શહેર અને જિલ્લામાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। 3 દિવસ અગાઉ મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ મેઘરાજા એક દિવસનો વિરામ લીધો હતો, તો આજે સવારથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરીવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, તો બીજી તરફ સવારના સમયે વરસતા વરસાદમાં નોકરિયાત વર્ગને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। આ તરફ અંકલેશ્વરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એક દિવસના વિરામ બાદ અંકલેશ્વરમાં પણ પુનઃ એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। અંકલેશ્વર જીઆરડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો આ તરફ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે। અગાઉ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને કેળના પાકને વ્યાપક નુકસાન થયું, ત્યારે ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે पूर्ण કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે। हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है। तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल। एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days and best education है यहाँ पर। यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं। और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है। साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है। यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं। गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है। स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना। तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं। तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સુરક્ષા વધારવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચમાં પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે। ખાસ કરીને ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ વિશેષ તકેદારી રાખી રહી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર સહિત દહેજ પોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે। ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઇટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે। સમુદ્ર કિનારાના 3 તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરી છે। મરીન પોલીસ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતને તરત જ દબાવી શકાય તે માટે તમામ એજન્સીઓ એલર્ટ પર રાખવામાં આવે છે। આ સાથે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયા પર દેશદ્રોહને લગતી તેમજ ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે। એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે। વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત। વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ। તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના। ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ 5 પત્તી ભરૂચ। તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ। વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર। અને હા, ઓપનિંગમાં આપણા ફેવરેટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે।
ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને લઈને ભરૂચ પોલીસ એક્ટિવ જોવા મળી રહી છે. દહેજના દરિયા કિનારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે સમગ્ર દેશમાં એલર્ટ છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ પોલીસે વધુ સતર્ક થઈ છે અને દરેક સ્થળે ચાંપતી નજર રાખવામાં આવી છે. તેમાં ઇન્ડસ્ટ્રીયલ હબ એવા દહેજમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. દહેજ દરિયા કિનારાની 5 જેટીઓ ઉપર પોલીસ અને કંપની સિક્યુરિટીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દહેજ પોલીસ ઉપરાંત સાગર રક્ષક દળ, મરીન ટાસ્ક ફોર્સ સહિતની ટીમો દ્વારા અલગ અલગ પોઈન્ટ ખાતે પેટ્રોલિંગ હાથ ધરાયું છે. દહેજ ઔદ્યોગિક હબ હોવાથી વાઇટલ ઇન્સ્ટોલેશન્સનું પણ ધ્યાન અપાઈ રહ્યું છે, જેથી કોઈ બનાવ ન બને. આમ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવામાં આવી છે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. અંકલેશ્વરમાં નિવૃત્ત શિક્ષક દંપતીને તેમના ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે તેમ કહી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી 16 લાખની ઠગાઈ કરાઈ હતી. અંકલેશ્વરની નીલ માધવ રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતના મોબાઈલ નંબર પર શુક્રવારે 2 તારીખે સવારે 11 કલાકે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી વિડીયો કોલ આવતા દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી વિનયકુમાર બોલું છું તેમ કહી ધમકીઓ આપી હતી. તમારા ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે અને તેમાં તમે 20% કમિશન લીધું છે તેમ કહી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને દંપતી પાસેથી 16 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. આ પૈસા બંસીલાલના નામે ઇન્ડસ બેંકમાં જમા કરાવડાવ્યા હતા. આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં પોલીસે ગણતરીના સમયમાં જ 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે રાજકોટના અદનાન અબ્દુલ હૈદર મોગલ અને રાહુલ જગદીશ જાદવની ધરપકડ કરી આરોપીઓને અન્ય કેટલાક લોકોને નિશાન બનાવ્યા છે અને ઠગાઈથી મેળવેલ રૂપિયા કોને આપ્યા હતા તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી, વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબરો રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી 16 લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું. આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે 2 આરોપીઓની ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી. જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા આજે 2 આરોપીઓ પકડાયા છે. રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે. એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ જાદવ. આ બંનેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે. હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરેલી છે. આ બાબતે હજુ હાલ વિશેષ પૂછપરછ ચાલી રહી છે એટલે વધુ પૂછપરછના અંતે આપણને સાચી માહિતી મળશે કે ભાઈ આ લોકો આવી રીતે નંબરો કઈ રીતે મેળવતા હતા. વેલકમ ટુ નિધિ વિદ્યા ભવન.
the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. સરકારને ટેક્સ આપી નીતિ નિયમોનું પાલન કરી હજારો શ્રમિકોને રોજગારી આપતા ઈંટ ઉદ્યોગકારોએ સરકારી મદદની માંગ કરી. માંગરોળ ઉમરપાડા તાલુકામાં 80થી વધુ ઈંટના ભઠ્ઠા આવેલા છે. ઉદ્યોગથી હજારો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે અને સરકારી નીતિ નિયમોનું પાલન કરી સરકારે ટેક્સ ભરી કાયદેસર રીતે ઈંટ ઉદ્યોગ ચાલી રહ્યો છે. પરંતુ કુદરત આગળ ખેડૂતની જેમ ઈંટ ઉદ્યોગકારો કમોસમી વરસાદથી કુદરત સામે લાચાર બન્યા છે. ચાલુ વર્ષે ઈંટ ઉત્પાદનમાં વપરાતી તમામ ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે અને બીજી તરફ મંદીનો માહોલ હોવાથી ઈંટોનું વેચાણ જાન્યુઆરી ફેબ્રુઆરી માસ દરમિયાન સદંતર ઓછું હતું. માંડ એપ્રિલ અને 2 માસમાં થોડું થયું, પરંતુ કમોસમી વરસાદ આવતા એક ઉત્પાદકોને મોટું ખૂબ નુકસાન થયું છે. વેરા કોઈ ગામના ઇદ્રીસભાઈ મલેકે જણાવ્યું હતું કે માત્ર માંગરોળ ઉમરપાડા તાલુકો જ નહીં પરંતુ વાપીથી અમદાવાદ સુધીના ઈંટ ઉત્પાદકો મોટું આર્થિક નુકસાન થયું છે. છેલ્લા 2 દિવસમાં તમામ ઈંટના ભઠ્ઠાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેથી તમામ કામકાજ અટકી ગયું છે. ત્યારે સરકારી તંત્ર ઈંટ ઉત્પાદકોની વહારે આવે તેવી આશા અપેક્ષા ઈંટ ઉત્પાદકો રાખી રહ્યા છે. હું ઇદ્રીસભાઈ મલેક, રહેવાસી વેરાકોઈ, ISP બ્રિક્સના નામે અમે છેલ્લા 20 વર્ષથી આ વેરાકોઈ ગામે અમારો ફિક્સ ચીમની ભઠ્ઠો છે, ઈંટ બનાવીએ છીએ. આજે 3 તારીખથી જે ગુજરાતની અંદર અમદાવાદ તરફથી જે કમોસમી વરસાદ ચાલુ થયો છે એની અંદર તારીખ 6 અને 7ના જે દક્ષિણ ગુજરાતમાં એટલે કે માંગરોળ ઉમરપાડાને થી લઈને વલસાડ સુધી જે ગુજરાતમાં જે વરસાદ થયો છે એનાથી ઈંટ ઉદ્યોગને આમ પણ મંદીમાં હતો અને ખૂબ જ નુકસાન થયું છે. કાચી ઈંટો લગભગ અમદાવાદથી લઈને વાપી સુધી જે પલળી ગઈ છે એનાથી ઈંટ ઉદ્યોગકારોને ખૂબ જ નુકસાન છે. આમ પણ આ વર્ષે ઈંટ ઉદ્યોગમાં બહુ જ મંદી હતી અને એની અંદર આ જે છેલ્લો રાઉન્ડનો જે ઈંટનો હતો એની અંદર આગામી વર્ષનું જે આયોજન થાય છે ઈંટ ઉદ્યોગકારોને કે એ પૈસા જે આવે એનાથી ઈંટ ઉદ્યોગકારો આગલા વર્ષનું થોડું ઘણું આયોજન કરતા હોય છે અને એમાં એમને મદદરૂપ થાય છે. આ વરસાદ થવાથી ઈંટ ઉદ્યોગને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને આની અસર સીધી ઈંટ વાપરતા ઉદ્યોગકારો, ઈંટ ઉદ્યોગ જે વાપરે છે ઈંટો એની પર પડશે, ભાવ પણ વધશે. એમ ખેતી પછી સૌથી વધુ મજૂરોને રોજગારી આપતો ઉદ્યોગ હોય તો ઈંટ ઉદ્યોગ છે. અમે લોકો ઈંટ ઉદ્યોગકારો છે એ સરકારને GST રૂપે ટેક્સ આપીએ છીએ, રોયલ્ટી પણ ભરીએ છીએ અને મોટા ભથ્થાઓનું આપણે ઇન્કમ ટેક્સ પણ ભરાય છે. અને સૌથી અગત્યની વાત એ છે કે નાના ઉદ્યોગકારો છે જે હાથ ભઠ્ઠાવાળા, જે લોકો 5 લાખ 7 લાખ કે 8 લાખ ઈંટ બનાવતા હોય એ બિચારાને તો એ લોકો ઊભા જ નહીં થઈ શકે એવી પરિસ્થિતિ છે. એટલે હાલ ઈંટ ઉદ્યોગકારોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એમાં સરકારશ્રીએ જે નોંધાયેલા ભઠ્ઠા છે એમને મદદરૂપ બનવું જોઈએ એવી મારી લાગણી અને માંગણી છે.
વાગરા આશાસ્પદ યુવકની ઝાડ ઉપર લટકતી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ વાગરાથી ઉરા ગામને જોડતા મુખ્ય માર્ગ નજીક એક ખેતરમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી નજરે પડી હતી. માર્ગ ઉપરથી પસાર થતા એક વ્યક્તિએ આ લાશ જોતા તેણે તરત જ વાગરા પોલીસને જાણ કરી હતી. વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ઉપર દોડી જઈ લાશને ઝાડ ઉપરથી નીચે ઉતારી તેનો કબજો મેળવી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. મરણ જનાર યુવક વાગરામાં સ્વામિનારાયણ ફળિયા વિસ્તારમાં રહેતો 22 વર્ષીય નીરવ કુમાર હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના વાલી વારસાની જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જંબુસરમાં વહેલી સવારે વરસેલા વરસાદના કહેરથી સોસાયટી અને મુખ્ય માર્ગ કાવી રિંગ રોડ ઉપર પાણી ભરાયા હતા, જેના કારણે લોકો પાલિકાની કામગીરી સામે સવાલો કરી નારાજગી દર્શાવી રહ્યા હતા. 2 દિવસના વિરામ બાદ જંબુસરમાં પુનઃ ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકતા જંબુસરની સોસાયટીઓ સાગર બની હતી. મુખ્ય માર્ગો પર પણ ધસમસતા પાણી વહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જંબુસરની નુરાની સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ભરાતા લોકોને નુકસાન થવા પામ્યું હતું. ભર ઉનાળા ચોમાસાની સ્થિતિથી મકાનો, વખારો સહિત રહેણાંક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. લોકો જંબુસર નગરપાલિકા વિસ્તારમાં પાણીના નિકાલના અભાવ સામે આક્રોશ ઠાલવી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી રહ્યા હતા. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी. यहाँ पे आपको 1 and 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा. सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, आरसीसी रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर. इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा. तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी. बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर. ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ મેચ પર રમતા સટ્ટા બેટિંગને ટંકારિયામાંથી ઝડપી પાડી પાલેશ પોલીસે એક આરોપીની 14,000 કરતા વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા પ્રોહિબિશન જુગારના તથા ક્રિકેટ સટ્ટા જેવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક CK પટેલના માર્ગદર્શન આધારે પાલેજના પોલીસ ઇન્સ્પેક્ટર KR વ્યાસની સૂચના મુજબ પાલેજ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફની ટીમ આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા તેમજ ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે ટંકારિયા ગામ સુથાર સ્ટ્રીટ ખાતે રહેતો સરફરાઝ અબ્દુલ મજીદ બલસેરી ટંકારિયા પાદરમાં આવેલ બાબર દવા ફરાય પાસે ખુલ્લી જગ્યામાં IPLની CSK અને KKR વચ્ચે ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટિંગનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે કાફલાને તાત્કાલિક રેડ કરી સરફરાઝ અબ્દુલ મજીદ બસેરીને પકડી તેની અંગઝડતીમાંથી રોકડા 14,750 તથા 2 કાગળની ચિઠ્ઠી નંગ 2 કુલ રોકડા 14,750ના મુદ્દામાલ કબજે કરી વધુ 3 આરોપીઓ મુનાફ લાબા, સલાઉદ્દીન કરકરિયા તેમજ સલીમ મોહમ્મદ દેવરામ તમામ રહેવાસી ટંકારિયાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में। ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं। यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए। श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए। यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया। साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज। और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है। साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं। यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाणा, अंकलेश्वर। ભરૂચ શહેરમાં નગરપાલિકા પાસે આવેલ CM પાર્ટી પ્લોટના પરિસરમાં આવેલી રાજ ચાઇનીઝ હોટલમાં અજાણ્યા શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। ચોરીનો સમગ્ર બનાવ હોટલમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થયો છે। મળતી માહિતી મુજબ શંકાસ્પદ ચોરો રાત્રિના સમયે હોટલમાં ઘૂસ્યા હતા, પણ કાઉન્ટર ખાલી હોય અને મૂલ્યવાન વસ્તુઓ ન મળતા તેઓ ખાલી હાથે વિલા મોઢે પરત ફર્યા હતા। હાલ પોલીસ CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે। ભરૂચ જિલ્લાના વિકાસ કાર્યો અને વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા માટે જિલ્લા પ્રભારી સચિવ શામીના હુસેનની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કમોસમી વરસાદની સ્થિતિ અને સુજલામ સુફલામ યોજનાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। પ્રભારી સચિવે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને 15 જૂન પહેલા પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી। પ્રભારી સચિવે માર્ગ અને મકાન વિભાગના રોડ કાર્યો, નગરપાલિકાઓ, DGVCL, આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગોની કામગીરીની સમીક્ષા કરી। તેમણે ચોમાસા દરમિયાન પીવાના પાણીની ગુણવત્તા જાળવવા વોટરહેડ અને ટાંકીની સાફ સફાઈ તથા ક્લોરિનેશન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા। સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેન 2.0 2025 અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાકિસ્તાન સાથે વધતા તણાવના માહોલ વચ્ચે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ। ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 150 બેડનો ઇમરજન્સી વોર્ડ ઊભો કરાયો। દવાનો પૂરતો સ્ટોક સહિત અન્ય ડોક્ટરો સાથે સંકલન। ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું ભાજપ પર ગંભીર આક્ષેપ। હોદ્દેદારોની વરણીમાં અવગણના, આદિવાસી સમાજ સાથે પણ અન્યાય થયો હોવાનો દાવો। ભરૂચ અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર જોવા મળ્યા। ભરૂચ પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને લઈને ભરૂચ પોલીસ એક્ટિવ। દહેજના દરિયા કિનારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ। આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો। નમસ્કાર।